ભાઈ મેં હોય તમારા ફાર્મ ઉપર આવ્યો બરોબર છે, તો મને આવવાથી તમને નુકસાન છે ફાયદો છે? ફાયદો છે. શું ફાયદો થયો કમરાજભાઈ? ખરેખર અમે જે હાલ સુધીનું જે કામ કરતા હતા ને એમ અધકચરું જેવું આજે હવે લાગે, પહેલા તમને 100% લાગતું પણ હવે લાગે. એમાં અમને 5 થી 6 બાબતો બહુ સરસ રીતે તમારા જોડાથી બહુ નાવીન્ય રીતે જાણવા મળી છે. એક તો પહેલું કે અમે કટિંગ કરવામાં ખૂબ હેરાન થતા હતા, અને તમે આ લીમડાની સૂટી લાઈન કટિંગની જે પદ્ધતિ આપી છે એટલે એમાં 10 ગણું કામ ઓછું થઈ ગયું. બરાબર. એક ફાયદો. બીજો ફાયદો કે જે જૂનાને અમે કટિંગ કર્યું જેને એને બાજુમાં જે ફળુઆ ફૂટે એ અમે બધા રાખ્યા. એમને ખ્યાલ નતો, પણ તમે આવવાથી જે સામસામે બે રાખવા, અંદરથી હવા ઉજાસ રાખવો, જે સૂર્યપ્રકાશ નથી મળતો એ ડાળ કાઢી નાખવી ડાળને, અને એ જે બાબત છે એ અમને ખૂબ સારી રીતે જાણવા મળે છે. ત્યારબાદ આ કટિંગ કરતી વખતે શરૂઆતમાં કટિંગ કરતા કરતા જે સ્ટેપ છે એ સ્ટેપ તમે મને શીખડાયા કે ભાઈ આ રીતે કરશો તો ભવિષ્યમાં એનો જે આંબાની જેમ એનો ગ્રોથ થાય અને એ પણ આપણને શીખવા મળ્યો છે. બીજું કે ફર્ટિલાઇઝરની વાત કરીએ એમ કે ફર્ટિલાઇઝર કઈ રીતે વાપરવા જોઈએ, તો એ પણ આપણને થોડુંક અમે ફર્ટિલાઇઝર વાપર્યા જ નથી અને વાપરવા માગતા નહીં, પણ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા શું કામ કરે છે એ અમને બહુ આ નાવીની રીતે જાણવા મળ્યું છે. પછી બિયારણ અમે એમ વિચારતા હતા કે 8 વર્ષ સુધી વવરાય, પણ તમે જે વાત કરી કે બીજા કે ત્રીજા ચોથા વર્ષે આનો ફેરફાર કરીને નવેસરથી વાવો, તો એ અમને ખૂબ જાણવા સરસ રીતે મળ્યું અને અમારો આત્મવિશ્વાસ વધી ગયો કે હવે 100% આની અંદર આપણે કામ કરી શકશું. તો આવી જે બાબતો છે એ બાબતો અમને ખૂબ જાણવા મળે. તમે અમને ખૂબ પ્રેરણાદાયી રહ્યા છો. અમને આટલા દિવસોમાં તમે ન મળી શક્યા ને એનો અમને હવે વસવસો થશે એવું લાગી રહ્યું છે. એટલે આપનો ખૂબ ખૂબ આભાર. આપ આયા, અમારી આ તરક પરિવાર તરક કૃષિ ફાર્મની મુલાકાત લીધી, અમને પ્રોત્સાહિત કર્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ. અને આપણે એક વિનંતી કરીએ કે આ ખરેખર ખેડૂતને ખૂબ જરૂર છે અને આ માહિતી વગર જ નથી. આટલું બધું સરસ અમે ખજૂરોનો અમારો 10 થી 12 વર્ષનો અનુભવ છે ખારેકનો, પણ પહેલા એમ લાગતું હતું કે દાડમ કરતો ખારેક સારી, પણ આજે એમ લાગ્યું ખારેક કરતો સરગવો ખૂબ સારો છે અને આરોગ્યપ્રદ છે ને પછી વૈજ્ઞાનિક આની પદ્ધતિઓને 80 જેવા રોગો જે આ બધું વિચારવા જઈએ ને તો મને એમ લાગે છે કે આપણા વિસ્તારમાં સરગવા સિવાય બીજો કોઈ ખેતી પાક હોવો જ ન જોઈએ, આવો મારો એક પોતાનો અભિપ્રાય છે. તો આ રીતનું આ જે છે એ એટલું મળ્યો, ખૂબ આનંદ થયો. આભાર આપનો. હવે તમે તો શું સરગવા તો કરતા હતા, ઉત્પાદને લીધું છે બરોબર, પણ જે ઉત્પાદને સારું જ લીધું છે શરૂઆત હતી બરોબર છે, પણ જે જેણી બાબતો હતી એ તમને ઉત્પાદનમાં આગળ જતા ખૂબ બધી કામમાં આવશે. તમારે જે છોડ ઊંચા જતા રહેશે તો એને કઈ રીતે કટિંગ કરવું, ઉતારવી છે એ બી મેં તમને શીખવાડ્યું. એટલે સોટી લાઈન તમે કીધું હું વિડીયો મૂકીશ તો એની તમે શું નામ કીધું? નામ મોકલી ઓકડી કહેવાય. હા, ઓકડી એટલે કોઈક એનું વજન ઓછું હોવું જોઈએ, મજૂરી ખર્ચો ઓછો પડે. એટલે આ ટેકનિકલ જે બાબત છે ને કરતા તો એ છીએ, પણ જે ટેકનિકલ બાબત નાની બાબતો છે એ ખરેખર ખેતીની અંદર ખૂબ મોટું પરિણામ લાવી શકે છે. અને એ જાણવા માટે તમારા જેવા કોઈ ખેડૂતો છે એ અનુભવી ખેડૂતો એ જ આવે છે. આમ તો શું બીજા અમને વૈજ્ઞાનિક રીતે અથવા વિડીયો જોઈએ છે, પણ વિડીયો કરતો આજે તમે રૂબરૂ આવીને અમને જે સમજાવ્યું છે એટલે મારી તો તમને વિનંતી છે કે તમે ખરેખર ગામ દીઠ આવી એક નવા તો આવી સભા રાખો. અને સરકારને હું તો વિનંતી કરું કે ખરેખર તમારા જેવા આમ કે આ ખેડૂતને લઈ અને આવી જ્યારે ખેત ગાડી તરફથી જે મિટિંગ હોય છે તો એની અંદર આવા અભિપ્રાય આપવા જોઈએ. ખરેખર સાહેબ અમારે આ વખતે ખેતીવાડી તરફથી એક જિલ્લામાં એક મિટિંગ રાખવાની હતી, તો એ અમારે આપણા જે મુખ્યમંત્રી શરૂ રાખવામાં આવી એ વખતે નિમિત્તે તો અમારા ખેતરમાં રાખી હતી, તરક પરિવાર ફોર્મમાં રાખી હતી. અને એ દિવસે એમ સાહેબે કીધું તો કંઈક નવું કરો, તો અમે આ વખતે જામફળમાં પણ એમના કહેવાથી જામફળમાં પણ વિચાર્યું છે. બરોબર છે. અહીંયા સાહેબ ઓછામાં ઓછા તો નવીન અહીંયા હળદરનો છે, અમે અખતરો કરેલો, ચંદન પણ આવેલા છે, પછી એપલ બોર છે, પછી ડુંગળીનો છે, પછી સફરજન છે, પછી કાજુ છે, આવા બધા અખતરા થોડા અમે પ્રમાણે કર્યા છે. પણ તમારા જેવાનું જે અમારે અખતરા કર્યા એમાં તમે નવીનતા લાવશો એટલે દરેક ખેડૂતને ફાયદો જ થવાનો છે. બધા ખેડૂતો અખતરા કંઈ કરવાના નથી, તમારા મારા જેવા અખતરા કરીને સમય બગાડવાના નહીં, પણ એ સમય બગાડીને જે આપણને રિઝલ્ટ મળવાનો હોય એ આપણે આપલે કરશો તો જ. અને અત્યારે ખેડૂત કેવું છે, ખેડૂતને શીખવાડતો નહીં, મોનોપોલી રાખે. એ ખરેખર આમ ગણવા જઈએ તો ખેડૂતનો દુશ્મન છે.
આ વસ્તુ દરેક ખેડૂતે કાઢવા જેવી વસ્તુ છે કે તમારા કિસ્મતમાં છે એ તમને મળશે, વધારે મળવાનું નહીં. તમે જ્ઞાન વેચશો તો વધશે, ઘટવાનું નથી. તો ખેડૂત મિત્રોને એ છે કે તમારા બાજુમાં તમને અત્યારે જ્ઞાન મળ્યું છે તો બીજા ખેડૂત તમારા જેવા 10 ખેડૂતો આ એરિયામાં ઊભા કરો એવી હું તમને સલાહ કરું છું. નિખાલસતાથી કહું કે તમારો પરિચય મને 8 થી 10 ખેડૂતો પૂછેલો કે કામરાજભાઈ છે ને સિદ્ધપુરના છે ને એમને તમારું બિયારણનું નામ શું છે? સરગવા શક્તિ. એટલે મેં પણ અભિપ્રાય ખરેખર આપ્યો. આજે નિખાલસથી કહું, મેં એમ કીધું કે આવી કોઈ વેબસાઇટ નથી, આવું કોઈ બિયારણ નથી, ખેમરાજભાઈ હશે તો આપણે કોઈ ઓળખતા નથી, તમે એનો પરિચય કરીને લેજો. આમ અવગણના કહેવાનો મતલબ, પણ આજે મને એ અફસોસ થાય છે કે ખરેખર તમે અમે કેમ દૂર રહી ગયા. આજ સુધી અમે આટલા બધા ફર્યા તો લગભગ આવા ખેડૂત કોઈ નહીં હોય કે જે આપણા સંપર્કમાં ન હોય. પડોશી કહેવાય, પડોશી કહેવાય. ના ના સાહેબ, આમ ગુજરાતના છેલ્લા ખૂણા સુધી વલસાડ સુધી અમે ગયેલા, આ બાજુ કચ્છ સુધી ગયેલા, રોજ જઈએ. પણ કેમ નથી એનો એક વખત મહેસાણાનો મોટો ફાર્મ હતો લગભગ 50 એકરનો, અને એમને ભાઈએ કાપેલું તો એમની મુલાકાત અમે લઈને ત્યાં મશીનો પણ બધા પડ્યા હતા. તો આ રીતની ખરેખર આપણને ક્યારે તમે ન કીધું એકબીજાને મદદ કરવી. બીજી એક મારી વિનંતી તમને છે કે આ જે ધારો કે અમે વહેલા આવશે તો અમારે 25 કિલા 50 કિલા 100 કિલા આવે તો આવું માર્કેટમાં જઈએ તો અમને કદાચ ભાવ ઓછા આપે વધતા આપે એટલે એમાં ઓછું. પણ તમને એવું કે રિક્વેસ્ટ કરીએ કે અમારા જેવાના 25-50 100 કિલા ભેગું કરી અને આવું એક માર્કેટનું વેલ્યુએશન હોય ત્યાં આપણે સાથે મળીને જો મૂકવાની વ્યવસ્થા થતી હોય તો આવું કરવા જેવું ખરું, અને ખેડૂતોને સહારો રહેશે અને હિંમતથી કરી શકશે. એના વિશે આપણે આગળ વિચારી રહ્યા છીએ, એટલે આપણે બધા ખેડૂતો એક વખત ભેગા થઈશું અને આગળ શું કરવું અને આ બદલા આપણે બધા વિચારીને આગળ સાથે વધીશું. બરોબર? ઓકે, આભાર.